ये जीजा चूरे जेठानी सपना साचा पड़के तो जावानी तो रजा देहो ने बा न जाव देवानी એટલું બધું ખીજાવાય નહીં એટલી બધી મરાય નહીં એટલી પણ આ મને હવાર હવારમાં ગાડી પણ એને ખબર ન પડે કે આ ડોસી ગઢી થઈ એને તો હું મને તો શાંતિ લેવા દે અડધી રાતે ગાડી તને ખબર હશે આ કાળી ડોસી ની બધી તોય અહીંયા વાત કરવા જાય આમ છો સપના આવે મને તો આયશી ની માથે બે વયા જાય કોઈ દી સપના ન થાય અને તો સપના આવે કેટલા વર્ષ છે આયશી ની માથે બે જા કેટલા હા હાસુ બોલો હા અરે બા આવો વિલાપ કરો નહીં અમારા સપના સાચા પડે તો જાવા તો દેહો ને બા મેં તને કીધું તું ને કોઈ જા સાઈન માની અલી તને હું ઘણો આવે ને તો ઓશિકા હેઠા સાકો મૂકી દે ઓશિકા વાળા કર નાખ અને તોય હું રાંતો આમ તલવાર મૂકીને હોઈ જા પણ ભૂવા દે કોકને નાક માં તો છે કાન માંથી બધી ક્યાં મૂકી આવ્યા કાન માં મે તિજોરે મૂકી દીધું કેમ લે મન કોઈ ઉપર વિશ્વાસ ન આવે એવું હા પણ સાવી ખોવાઈ ગઈ હા ધ્યાન રાખજો તમે ન ખોવાય હું ની ખોવા અરે રાજમાં કોઈ હાજર છે હજી કાલે શીખ દીદી પાછું કોણ આવ્યું છે જાતો તું મન હાથ કરજો મામા તો બકલા વેસવા વાળો હશે કો એલા પાણી એ આમ હાંઢિયો આખો રાખોની ધોડ્યા હું આવો સવો હવે આમરો રાજમાં તો એક પાટું નાખે તો ઓઈ કરું યા જાહો પાટું નાખશે રજવાડા એમ ન માલે એવું છે એમ ને હું એવું છે
60 છે ઈ તો હું એ ભાળું છું. આ તો પાકું રહેવાનું. કોણ રાડી નાખે ડેલી કેટલી વાર લગાડી નાખે આવ્યું છે હાંડિયા વાળો છે કે હાંડિયા લેવો છે એમ કે હાંડિયો ને લેવા આપણી પાસે લાટ પડ્યા અમારે છે કાળી ડોસી પાસે હાંડિયાનો પાર નથી. અરે હું હાંડિયો વેચવા વાળો નથી, રત્નો રાયકો છું. એક કોક રાયકો આવ્યો એમ કે હાઈકો હા કોણ રત્નો રાયકો. હાંડિયો વેસવો ના ના, બેન સગુણાને તેડવા આવ્યો છું. હા, હાલા હાંડ ને કાઈ ખવરાઈছো હાવ દુબળી થઈ ગઈ છો તો એ ઉનાળાની બેગ એમ જ હોય. ખવરાવજે નકર મરી જાહે મરી તો હું જાય. હું કામ આવ્યો બેન સગુણાને તેડવા, એના વીરના લગ્ન છે એટલે. એ સગુણા હા, ક્યાં ગામથી આવ્યો તો કઈ પૂછ્યું નહીં. ક્યાં ગામ પોકરણગઢથી. ફોન ન કર દેવાય અને આ લગ્ન લગન ની કંકોત્રી અમને વાંચતા ન આવડે, સંભળાવી દો. અમને તો જેવું તેવું વાંચતા આવડતું, નીકળે હાંડિયા હાંકે અમે તો. હા તો દેવું તેવું આવડતું જેવું તેવું. હા તો રાજમાતા સાંભળો, આજ હું વાંચી સંભળાવું. આજ રામ દેવ વાંચી સંભળાવું. કંકોત્રી તો રેડી છે. આવું માં કઈ રે એમને બે ત્રણ દી કાઢે તો હારું. એલી મારી નાખતી નહીં તારા હારા કઈ જાત રાત્રે આવવાના છે ના 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 કાઈ વાંધો નહીં, કંકોત્રી તો રેડી છે. કંકોત એલી મારું નામ જો ને મારું નામ છે તમને મેલો એના જ કોઈ લખે એમ. મારું નામ અરે ભૈયા આજે પોકણ બધા કુશલ મંગલ તોસી નહીં ભાઈ. હા બેના, દુખણા લઈ લે બધા કુશલ મંગળ થઈ જાય. અરે સાસુમાં હું તમને નહોતી કહેતી કે રત્નો રાયકો મને તેડવા આવશે, તો આજે રત્નો રાયકો મને તેડવા આવ્યો તો જવાની આજ્ઞા તું દ્યો મને બા. કહેતી હતી, હું તો બધું માન્ય કરતી હતી, પણ આ કાળી ડોશી કઈ ખબર પડે. ક્યાં જાવ વીરાના લગ્નમાં જવા દ્યો બા. લગન માં જાવ હા બા, બા. એલી આયા તારા દેરના લગન છે તને ખબર નથી લગન છે એટલે તો હારા કપડા પહેર્યા છે. લગન છે તું રોકાઈ જા આ શું કૌસ્તવ ના બા. એલી રો આ તો કોઈ રીતે કોઈ દી માની જ નહીં એ પણ એને જાવું હોય તો કાઈ વાંધો નહીં, તારા છોકરાને રાખો અને જાવા જો. આ જાવું છે ને જા છોકરો ભલાઈ રહ્યો છોકરો નથી લઈ જવાનો અરે ના બા, આજે 20 વર્ષે મારા વીરાના લગ્નનો લાવો લેવા જાવ તો એને સાથે લેતી જાવ ને બા. એલી નથી લઈ જવાનો છોકરો ઈ ના તારી પાસે નો રે માર પાસે જ રહી તાર જાવું છે મામાના લગનમાં જાવું કાકાના લગનમાં રહેવું આય માવડિયો થઈ ગયો આ શીખવાડ્યા જ કરે જાવું હોય તો કાઈ વાંધો નહીં, તમારા શબ્દોમાં એને બે શબ્દો કહી ગયો. હા બા. એ રાજમાતા મોડો કરો માં, વન વગડો બહુ જાજો છે. અરે મરી જા તું બેન થા ઘડી